કોડવર આ દુનિયામાં ક્યાં મળે? રિમોટ નું આ સંશોધન છે એ થયું ને. 50 જણા બેઠા હોય ને બાઈ આવીને એમ કે એટલું કરે એટલે એનો ઈ જ ઊભો થાય. લ્યો કે બધાએ આમ ઈશારો સમજો હોય ને, પણ આ રિમોટ નું સંશોધન ન્યાથી થયું કે આ કંઈક છે વાત ચેનલ બદલે એમ છે. એ એટલે ઈશ્વર. ઈશ્વર એટલે પરમાત્મા. આ જગતની આ શક્તિ છે, આ જગતની જનની છે, આ જગતની માં છે. એ પોતાના પતિનું નામ ન લે, કારણ કે મારો પતિ છે ઈશ્વર છે. આખા કાકામાંથી એક ઈ ગોઈતો ને સાહેબ, ઈ આનું કારણ નકર કીધું તો અમારે આ જોધપુર ગયા, ઢ નું કઈ નક્કી નહીં, ત્યાંથી ઉપલેટાઈ જાય. અમુક હાવ ઢ છે હો, ગજબ ના હો. એક જણો તેને ઘરવાળાને ધમકી દીધા રાખે, તું મને કઈ કહેતી નહીં કે હું મરી જાય. જગ ખાંગો રહી જતો એના જવાથી. એટલે બાય તો બિચારી બીએ ને ઘરે ગમે એમ તો ઘરનું માણસ છે ને, ઢાંકણું તો છે, કેરોસીન ના લેવામાં તો કાયમ આવે, ફરી મરી જાય ક્યાંક. એમાં કાયમી કહે એક દી ખીજાઈ ગઈ બાઈ કે તો મરી જા. અને ઘરી ગયો ઘરમાં, દરવાજો દઈ દીધો. બાઈ મને બી ગઈ બિચારી, રાડો રાડ થોડો તમારા ભાઈ અંદર ગળા ફાંવો ખાય. તો 7-8 જણા આવ્યા, દરવાજો બંધ, એમાં તોડ્યો દરવાજો. તો કેડે દોયડું માંથી ને આ દિવાલે હિંસકતો હતો. હા કરીને એટલે કોક કીધું આ શું કરો, મરવું હોય તો ગળે રખાય. એ કે પેલા ગળે જ હતો ભાઈ, પણ જીવ મુજાવા મિનટ થી હેઠો હેરવી લીધો. વાતું સાહેબ, મરાતું નથી સાહેબ. આખા પરિવારની જવાબદારી લઈને જે જીવે છે સાહેબ. એટલે ઈ કેરિયલ છે, એ વાહેલા વિલમાં હોય. મામા મોરલિયું વાહેલા વિલમાં જ થાય. ફટાકિયા જોજો તમે, આગળમાં હવા ફરીએ ને વાહેલા મોરલિયું થયું. મામા મને કે આવું થોડું હોય કાંઈક તો મને કે વિચારો. એક જણે મને કીધેલું, મને કે આવું હોય કે આગલા હવા ફરો વાહેલા મોરલી થાય. હું હાવ અમને એવા સમજો. મેં કીધું થઈ હતી એટલે જ કહું. મને કે તો કેમ થઈ હતી? પછી મેં કીધું કેમ થઈ. મેં કીધું એક જણો એની સાયકલ લઈ અને એ હવા ભરી અને એ આમ સાયકલ એની ન્યા પડી હતી, સામે પાન ખાવા ગયો. ત્યાં બીજો આવ્યો, એની સાયકલ લીધી, વાંચી નડી લીધી અને એની સાયકલ ભૂલી ગયો અને ઓના વાહેલા વ્હીલમાં ન્યા જામી પીડ્યો. પાછો આવ્યો તો ફટાક ઓલો ઉભો લે હવા આગલા ભરીને વાહેલું કાંઈ ફાટી ગયું. કોક હવાયું ભરી જાય, તમે શું કરો સાહેબ? આપણને ખબર ન હોય. ફટાકિયા મોટા ભાગે વાહેલા વ્હીલમાં થાય સાહેબ. હુમલામાં તમે જોવો તો મામા આપણે હોય, માતાઓ બહેનો બહુ ઓછા એટેક આવ્યો. આપણે સિગરેટ હરકતી હોય પોતે ઠરી ગયો હોય, કઈ નક્કી નહીં. અરે રે, હજી તો હમણાં શિવ તાંડવ ગાતો હતો. તમારા બાપભાઈ ફરમાઈશ છે, તું એક કડી ગાઈ દઉં. મને પાછું કહી ગયા તમારે ગાવી જ પડશે એમ. એટલે મહત્વના છે એટલે એને હું લાભ દઉં એટલો. शैल सुंग सम विशाल जटाजूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे. शैल सुंग सम विशाल जटाजूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे. शंखनाद सुंगवाद विविधवाद भेरी ताप 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 बजत तारो थर 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 मंद मंद घेरी. अमृदान सुमन जात हर खट बर खट कुशाल मुनिजन मानस विशाल परिवर्तन याचे. बम बम नमरुबाज बम 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 नमरुबाज बम 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 नमरुबाज बम 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 नमरुबाज. नाद वेद स्वर सुधार शंकर महाराज या तांडव नाचे जी बोलो महादेव आज तांडव नाचे.
શારદયા રાધે સિદ્ધ સાર અપ્સરુ કિન્નર ગંધર્વ ધર્મ અર્થ કામ મોક્ષ અપરોક્ષ યાતે બમ બમ ડમરુબાજ બમ બમ ડમરુબાજ બમ બમ ડમરુબાજ બમ બમ ડમરુબાજ નાદ વેદ સ્વર સુધાર શંકર મહારાજ યાદ તાંડવ નૃત્યજી બોલો મહાદેવ તાંડવ નૃત્યજી આમ તો બીજી વખત ક્યાંય ગાતો નથી મામા પણ મને બહુ ભાર દીધો મેં કીધું બે કડી ગાઉં એમ અને એમાં કઈ વાંધો નહીં કારણ કે શિવ તો શિવ છે ને એટલે કેરિયલ છે એ વાહેલા વ્હીલમાં હોય જવાબદારી એની હોય ફટાકિયા ન્યા થાય પાછું હેન્ડલ આગલા વ્હીલમાં જ હોય સાયકલ કેમ હાંકવી ને એ તો હારું આગલું વ્હીલ હોય તો તમે પાસ મહેમાનને ઘરે લઈ જઈ શકો એક જણાને ઘરવાળીને ફોન કર્યો ખાંભર્યું કહો કે 10 મહેમાન આવે જમવાનું બનાવજે ઓલી બાઈ કે સુવિધા આપકે ફોન में उपलब्ध नहीं है कापी नाखो લ્યો લઈ જાઓ લે ઘરે ન કે ચાલો હોટલમાં જમીએ સમજવું સુવિધા નથી ઘરે અને પ્રેમ છે ને સાહેબ તમે ખીચ ચડાવીને રોટલો ઘડો કે દાંત કાઢીને રોટલો ઘડો એ રોટલો કહી દે તમારો ભાવ કેવો છે અડધી રાતને ટાણે આપણે ત્યાં મહેમાનો આવે છે ત્યાં ધરતીના માણસો એને આવકાર આપ્યા છે કેવડો પ્રેમ એ શિવનું સાનિધ્ય છે દાદો શિવ બેઠો છે અહીં વિશ્વનાથ મહાદેવ આ ભોળોનાથ તો જે તાંડવ કરે ભૂતળા આયરે રે ને સાહેબ એ જદી પરણવા આવેલો હોય છે શિવય પરણવા ગયો તો ને સાહેબ મા ઉમાને આવો આવો ને શંકર બોળા રે ચડાવું તમને બભૂતિ ના ગોળા આવો આવો ને શંકર બોળા રે એ જયારે પરણવા માટે ગયો તેથી ભૂતળા એના ફેરાઓ એવડા બધા આનંદમાં મસ્કૂલ ભૂતળા છે આનંદમાં જોઈ અને શંકરે ભૂતળાને પૂછ્યું કે શેનો આનંદ છે ભૂતે કીધું કે આજે અમને અમારી માં મળવાની છે આજે અમારી માં મળવાની છે એનો આનંદ છે ને એ જ ઘડીએ શિવ રોવા માંડ્યા ભૂતે કીધું પ્રભુ તમને શેનો આઘાત લાગ્યો અમારી માં મળવાની છે તમે પરણવા જાઓ છો તમારે તો દાંત કાઢવા છે તમે હું કામ રડો છો અને શિવનો જવાબ હતો કે તમને તમારી માં મળવાની છે મને માં નથી મળી ને એનું દુઃખ છે મને માં નથી મળી એનું મને દુઃખ છે સાહેબ એ શિવની આખી આ જે સૃષ્ટિ છે એ ભૂતના ભાઈ બંધ બોલો ભૂતપતિનાથ ભૂતનાથ તમે ભૂત બોલો એટલે હૃદય ભીહાય આ સાયકોલોજી નિયમ છે રમેશ મામા ડાબી સાઈડમાં જે ખીચો છે ને આમાં શું કામ આપ્યો નકર તો ગમે નહીં આપત ને પણ અહીં રૂપિયા હોય ને તો અંદર હૃદય નહીં મજા આવે એને એમ થાય કાંઈક પડ્યું હાઈ એક જણો 1:30 વાગે રાજકોટમાં સાયકલ લઈને જતો હતો ને એક બંગલે એક જણો ઉભો બીડી પીતો હતો સાયકલ ઊભી રાખીને કે આ બંગલામાં ભૂત થાય સાચી વાત ઓલો બીડીને શર્ટ લઈને કે મને ખબર નહીં હું તો 150 વર્ષ પહેલા ગુજરી ગયો ને પછી જે સાયકલ ઉપડી મામા હોન્ડાની સાઈડું કાપતી જાય આ 2 વખત તો ફ્રાઈવીલ સાઈડ પણ મૂકી નહીં એની કા મારી દે એમ એ શિવની સૃષ્ટિ એમાં હું તમે જે આનંદ કરી શકીએ લહેર કરી શકીએ આખી રાત્રિ સાહેબ આ રબારિકા ગામના આંગણામાં મોટી સંખ્યામાં 10 વાગે પ્રોગ્રામ ચાલુ થયો ને 10 થી 18 લગી આપ બધા એમને એમ જે બેઠા છો 10 થી 18 લગીના આ બધા જે કાંઈ આ અમે તો કાયમી પ્રોગ્રામ કરીએ અમારા માટે આ નવી વાત નથી અમે તો આ પેટીઓ લઈને કાલ લાખા બાવર ત્યાં મંડાવાના આ હાર્મોનિયમ હશે ને આજ વગાડવાળા આવીશ પણ આવી મજા આવે એવું લખી નથી દીધું કલાકાર છે ને એ ઓડિયન્સના હિસાબે જ સફળ થાય છે મામા ગામો ગામના પાણી અને ચા ખાવાનું કેદીના મરી ગયા હોય આ તો તમારા જેવામાંથી કોની ઉર્જા કામ કરે છે એની ખબર નથી કે અમે જીવી જાય પ્રકૃતિ વિરુદ્ધ જીવવું સાહેબ રાતે નીકળવું હા અમે એક અવતારમાં 2 અવતાર ભજવીએ ઘૂડનો અને માણસનો બેયનો ઘૂડ રાતે જ હોય અમે રાતે નીકળીએ પણ અડધી રાતને ટાણે મેં કીધું ને કે અહીં આવકારા મળ્યા છે એક કડી મને કોકે ફરમાઈશ દીધી લઈ લો વળી એના હૈયાને કાંઈક થાય અડધી રાતને ટાણે હો એટલે
ગામડામાં જેથી આપણે મહાત્મા ગાંધીજીની પ્રભાત ફેરી નીકળતી ને મામા તેથી 2 ગીતો છે એ ગવાતા અને દીકરીની વિદાય થતી, દીકરીને રામાયણ દેતા, દીકરીને ગીતાજી દેતા. અને એક ગીત કવિ કાગની જે રચના છે આખા ગામ ફેરાય છે. ગામડા તો ગામડા છે, ચબૂતરા ને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, વાવજાસ મજાના હોય, દૂધ ઘી તણા ખજાના હોય, ગાય ગોળ ને ગાડા હોય, તણખૂટ ને વળી પાડા હોય, હઈ હુતાર ને મોચી હોય, વાણંદ કુમાર ને ઘાંચી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, કેડી વાંકી ચૂકી હોય, બાયુની કમરે કૂચી હોય, કુવા તળાવ ને આરા હોય, વરસાદ પડે તે ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, રૂપની તરતી નારી હોય, જેની આંખું તેજ કટારી હોય, એ લાજ શરમની મારી હોય કે પાદરની પનિયારી હોય, આંગણું ગારથી લીપેલું હોય, પાછું દિવેલિયાથી દીપેલ હોય, આંગણ તુલસીનો ક્યારો હોય, ત્યાં સંતોનો ઉતારો હોય, હેર કરતા હારું હોય, ગામડું મારું પ્યારું હોય. સાહેબ, ગામડામાં જે જીવવાની મજા છે તો તમે બહુ આટલા બધા મોટા સિટીઓમાં જાઓ તો તમને ખબર પડે. આપણી ગામડાની કહેવત છે મામા કે ખેતરે એટલું ખળે નહીં અને ખળે ને એટલું ખોરડે નહીં. તમે ખેતરમાં ઉભા હોય સાહેબ, પ્રકૃતિ હારે કુદરતનો એવડો બધો નજારો હોય અને આપણા આંગણામાં આપણે ખેતરે, આજે તો સમય બદલી ગયો છે તેથી ગરવાયું હાલતી હોય, માણસ ગોળ ખાવા આવે, રસ પીવા આવે, પોક ખાવા આવે, ઓળા ખાવા આવે. આ ખેતરના માણસોએ કોઈ દી એવું નહોતું કીધું કે અમે તમને નહીં દઈએ, કારણ કે એનું મન બહુ મોટું હોય, પ્રકૃતિ હારી હોય. એ ખેતરમાંથી બધું ખળામાં આવી જાય એટલે એ હુપડે દે. ત્યાં ખળાવાડ માગવા વાળા માણસો આવે, ત્યાં હુપડે દે. એ ખળાવાડમાંથી બધું અનાજ છે આપણા ઘરમાં આવી જાય. પછી આપણા ફરિયામાં કોઈ આવે એટલે આપણે સપટીએ આવી જાય. અનાજ ઈ નહીં હોય, જેમ હાકડીમાં આવતું ગયું આપણું મન હાકડું થતું ગયું. હા સાહેબ, વીઘાના ફરિયા મૂકી અને 12x12 ની રૂમમાં એ કેમ મજા આવતી છે ને. મામા ને જમવા ત્યારે મેં કીધું ભાઈ અને બાપુજીને, મેં કીધું મામા તમે ઉપલેટા, મને કે હા દેવરાજભાઈ આવું મૂકીને ત્યાં કેમ હો વારમાં આવવું મારે. અને એ સાચા છે સાહેબ, જરૂર હોય તો અલગ વાત છે ને, બાકી આ મુંબઈમાં તો તમને ક્યાંય જગ્યા ન મળે મામા. હો, જગ્યા નથી સાહેબ, કસરત કરવા બહાર નીકળવું પડે. મેં કીધું ને કે ચાણક્યએ કીધું કે જરૂર કરતા વધુ છે એ બધું ઝેર છે. જરૂર કરતા જેટલું વધુ હોય એ બધું ઝેર. તમે સવારે ટીવી ચાલુ કરો એટલે 17 ચેનલ ખોલો ને તો 18 બાબા ત્યાં બેઠા હોય. સવારના પોરમાં આપણને કસરત કરવાનું શીખવાડે. આપણે ગામડામાં ન કરવું પડે, કારણ કે હું પ્રોગ્રામમાં કહું છું કાંઈ સીમમાં જાય ને એને જીમમાં ન જવું પડે. હિમમાં આખો દી કામ તો કરો સાહેબ, જીમની હું તાકાત છે. કોઈ દી કોઈને ખબર હતી ડાયાબિટીસ શું છે, કોઈને ખબર હતી બીપી શું છે, બધું વયું જતું. અટાણે તમે પૂછો લ્યો, અમે 6 જણા છે, આમાં 2 ની મોરી છે, આવે મોરી બનાવી જોઈએ. અટાણથી મોરી ચાની આ વાત તો કેદી, એ ઉમરું ક્યાં છે સાહેબ, તેદી તો કાંઈ નહોતું ને સાહેબ. બધું છે એ ખેતરમાં જાતા, બધા કામ છે એ પૂરા થઈ જતા. હા જરૂર, તમે હું અમારા ઉપલેટા હું ત્યાં રહું છું ને, કોલેજનું ગ્રાઉન્ડ છે, રમેશ મામાએ જોયું છે. એ કોલેજના ગ્રાઉન્ડમાં કસરત ઘણા કરતા હોય ને ઘણું બધું, એમાં એટલું બધું હોય સાહેબ. એમાં હાંજને ટાણે એક દી નીકળ્યો તો બાયું 15-20 બેઠેલી ને એમાં 7-8 બાયું ન ગહત્યું. આમ મેં વળી પૂછ્યું, મેં કીધું બેન શું છે આ? મને કે રામદેવજી મહારાજને સાંભળ્યા નથી. મેં કીધું ના. લે મને કે રામદેવજી મહારાજ કહે છે ન કહો ને એટલે વાળ છે એ કાળા થાય. ઓલે તો કોને કીધું હશે, બરોબર છે એમ કે હા વાળ કાળા થાય. મેં કીધું સારું વાત કહેવાય, તો સારું કહેવાય. એમાં 15 દી પછી નીકળ્યો 7-8 બાયું તો ન કહ્યું, એક બાઈ આમ બેઠી. એટલે મેં કીધું બેન તમે આમ કામ બેઠા? મને કે વધુ કહાઈ ગયું ને ભાઈ હું શું ઉગી ગઈ. માપ બારા જાય ને તો પરિણામ ભોગવવા પડે છે. એનું માપ છે કેટલું ગહું હોય, બધા માપ રહેલા છે. માપની જ મજા છે. વાડી જોડની વાતમાં અહીં ધોરી પણ રાખે ધ્યાન, અણજોડો ઉપડે આદમી એનું દુઃખ છે શંકર દાન. વાડી જોડની વાતમાં અહીં ધોરી પણ રાખે ધ્યાન. પહેલું ખેતર હોય સાહેબ, પહેલી જ વખતે હાથી જોડો અને હેઠો આવે ને તમે રાહ ખેંચો, પછી બીજી ઉછલમાં એ બળદની રાહ ન ખેંચવી પડે. એને ખબર પડી જાય કે મારો હેઠો આવી ગયો. બળદ અને મામા એના હેઠાની ખબર છે, માણાને ખબર જ નથી કે મારો હેઠો ક્યાં છે. હેઠાની અમુક ને જજ આવ્યા હતા બીજા પ્રદેશના, તો માથાકૂટ 2 ખેડૂ નથી એલી. એટલે જજે વકીલને પૂછ્યું કે શેમાંથી બાજ્યા? એટલે વકીલ કે હેઠામાંથી. એટલે જજ કે તો કાલે હેઠાને લેતા આવજો. એને એમ કે હેઠો નામ હશે કોકનું, હવે એને કેમ સમજાવો? પેલા અંગ્રેજો આવ્યા હતા ને પાડિયાના સંશોધનો કરવા માટે આવ્યા હતા. પાડિયા કેમ છે અને પાડિયા કઈ રીતે? આપણા ગામના પાદરમાં પાડિયા તો હોય જ. એટલે આપણો એક ભાભો ફેરો નીકળેલો, એ સમજાવતો હતો આ પાડિયો આમ થયો નામ થયો. એમાં 2 હાલ્યા જતા હતા ને, આપણે ખેતરની હેઠે દડી હોય, ખાંભો હોય ને. એટલે અંગ્રેજે કીધું કે આ પાડિયો છે
બાપુ કા પાડ્યો નથી, પણ આને ખેહવો તો અહીં થાય ખરો કે આમ હટાડીએ ને એટલે અહીં આનો નાનો થાય છે હટાડે એનો. એક મેડમ કામા આવેલા, એ સરોવરના તળાવના સંશોધન કરવા માટે આવેલા મેડમ કામા. એને તળાવ બહુ ગમે. એમાં આપણા બાપા જે આ પાડિયાવાળા હતા ને એને જ ફેરા મોકલ્યા કે તમે જાઓ, તમને અંગ્રેજી સારું ફાવે. એ તો કેવું ફાવતું હતું તો બાપો ને મેડમ બે જ જાણે, કોઈ ન હોય તો એમ જ હોય ને. એક જણો ખાલી યશ ને નો બે જ શીખી આવેલો, ગમે એ બોલો કે યશ નો યશ યશ નો નો. ગામ મારા કે ગજબ કહેવાય. લંડન ગયો તો અંગ્રેજી શીખી આવ્યો, યશ નો સિવાય બીજું કાંઈ નહીં. એમાં અંગ્રેજો આવ્યા, કોઈક ગામની મુલાકાતે આવ્યા, શિવની મુલાકાતે શિવાલયમાં. અંગ્રેજો અંગ્રેજી બોલે, ગામને ખબર ન પડે. એટલે ગામે કીધું કે આપણે બાપા ક્યાં લંડન આવ્યા ગયા હતા ને અંગ્રેજી બોલે એને લઈ આવો. બાબાને કાંઈ ના આવડે, યસ નો. એટલે અંગ્રેજો બોલે યસ નો યસ નો. એમાં અંગ્રેજને ખીજ ચડી કે હા ના હું પોર્યો. એમાં અંગ્રેજને ખીજ ચડીને બાપાને થપ્પડ માર્યો. થપ્પડ મારીને અંગ્રેજો વયા ગયા. પછી ગામવાળાએ બાપાને પૂછ્યું કે આ માર્યું શું કામ? બાપો કે એની એમ કીધું કે આવું બધું અંગ્રેજી આવડે ને અહીં હું પીડ્યો વાં આવતો રે વાં. એ કે તો નહીં હું કામ ખાધ્યું. ઈ ગજબ હોશિયારો. હા, આવી હોશિયારી જોઈ નથી મેં. મુંબઈના 7 વકીલ ટૂંકા પડ્યો એવા ગજબ. આપણે તો પશુમાં માનીએ, પક્ષીમાં માનીએ, ઝાડવા માનીએ, તુલસી આપણે માં છે. અંગ્રેજો નીકળે ને બાપુ તુલસીને અગરબત્તી કરતો તો અંગ્રેજ કીધું વોટ ઇઝ ધીસ? તો બાબા કે ધીસ ઇઝ મધર, અમારી માં છે. એવું? હા. એમાં તો અંગ્રેજને કંઈ હોય નહીં. તુલસીના પાંદડા લઈ શરીરે ઘા કહી નાખી દીધા. બાબાને બહુ દુઃખ થયું. વરે રે અમારે માનું અપમાન કર્યું, તું મહેમાન છો, અમારે તને કંઈ કહેવાય નહીં. એક અગરબત્તી હતી બાબા પાસે. બાબો અંગ્રેજને કે હાલો આમ જાય મજા આવી છે. મોર બાપો ને વાહે અંગ્રેજ. આપણે જેમ તુલસી છોડવો થાય એમ ખાજવણી નો થાય. બાપે ન્યા અગરબત્તી સમજાવી. ચલો અંગ્રેજ કે વોટ ઇઝ ધીસ? બાપુ કે ધીસ ઇઝ ફાધર. હા, માં હોય બાપ નો હોય. એને જેમ તુલસી લીધી તેમ ખાજવણી લીધી. જેમ તુલસી કહી એમ ખાજવણી કહી. અને કહ્યા પછી શું થાય તો જેને કહી હોય ને ખબર હોય. રાડો અંગ્રેજીમાં હો. એ 1.5 કલાક પાણીના કુંડામાં પાડો પડ્યો એમ પડ્યો રહ્યો. તે બહાર ભોડું કાઢીને ખાલી એટલું બોલી શક્યો, મધર ઇઝ રાઈટ લેકિન ફાધર ઇઝ ટાઈટ હો. પાપા ભૂગા કાઢ નાખે સાહેબ. અડધી રાત ને ટાણે અહીંયા આવકારા મળ્યા સાહેબ. એટલે કાગ લખે એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી. એ જી તાર કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો તોડું આપજે રે જી. તમે આવ્યા છો એમ નામ કે જે એ જીએન ધીરે રે એ ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે રે જી. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો
પણ છેલ્લી કડી કાગયે ને પાણી પાજે બેડો બેહી ખાજે રે એ જીએન જાપા રે એ હુદી તું મેલવાન જાજે રે આવકારો મીઠો આપજે રે આવતારો મીઠો આપજે રે આપજે રે કાગ એને પાણી પાજે ભેરો બેહી ખાજે અને જાપા સુધી મેલવા જાજે મામા રબારિકાના ગામના આંગણામાં જે જાપે છે આવ્યો હોય એને જાપો જોયો જ હોય એને જાપા લખી મેલવાનો જવો પડે પણ કવિ કાગે કઈ એમને થોડું લખ્યું હોય છે મામા આ દુનિયાએ કવિઓને કાંઈ નથી દીધું કવિઓએ જે દીધું છે એના ઋણમાંથી આ જગત કોઈ દિવસ મુક્ત ન થઈ શકે કવિનો તો કાંઈ ન વધશે એક કવિની ઝૂંપડી હરકતી હતી આખું ગામ પાણી લઈને સારતું હતું કવિ સેટે મોદો પાડીને ઉભેલા કોક કીધું કવિરાજ સેટા કામ ભાઈ ઝૂંપડું હરગે કવિરાજ કે એમાં નકરી વાહ વાહ જ ભરી ભાઈ રોકડું કાંઈ નથી એમાં વાહ કવિરાજ વાહ મારો બાપ વાહ રોકડ હોય તો ઉપાધિ હોય ને હરગવાની ખાલી વાહ વાહ થોડું કામ આવે સાહેબ એને જોઈએ એ તો જોઈએ ને એ કવિ કાગ એમ કે એને જાપા સુધી મેલવા જાજે એની મુશ્કેલી લઈને આવ્યો હોય એની તકલીફ લઈને આવ્યો હોય તું તારા પરિવારની વચ્ચે બેઠો હોય તો એ તને વાત ન કરી શકે જાપા લગી તું એકલો મૂકવા જા ને તો એની મનની જે વાત હોય એની વેદના હોય તને કઈ હગે સાહેબ અને આ જે કરતો ને એ માણસ કાયમ મોજમાં રહેતો આ સ્વયંસેવકોની છેલ્લી કડી સાહેબ કારણ કે એનું બહુ મોટું આમાં આ બધાય સ્વયંસેવકોએ કામ કર્યું છે ને એની ફરમાય છે ને એ ન લઉં તો મને પાપ લાગે સાહેબ એટલા બધા રિહા એટલે એક જ કડી સાહેબ કઈ કે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે અગમયા ગોચાર લાખ ધણીની અગમયા ગોચાર લાખ ધણીની ખોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે મરવું જાણે મર જીવાઈ રમતા તાલે રે મરવું જાણે મર જીવાઈ રમતા તાલે રે દરિયાની લેર આવે લાખ લાખ દરિયાની નોટ તારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું એમને મોજમાં રહેવું ખોટી મોજું હાટું હેરાન ન થવું એમ એક જણો બેઠો હતો ને દારૂની ખાલી બાટલીને ઘા કરીને કે તારાત મારી જમીન ગઈ બીજી ખાલી બોટલ ઘા કરીને તારાત મારી ભેંસ ગઈ ત્રીજી ખાલી બોટલનો ઘા કરીને તારાત મારા મકાન ગયા એમાં એક ભરેલી હાથમાં આવી ગઈ એને મૂકીને કે તારો કાંઈ વાંક નથી ગાંડી
અને વાંક વગર થોડી નખાય કઈ. બોલો કેટલો હોશિયાર માણસ. ઈ મોજની વાત નથી સાહેબ, પણ હરિભજનનું હાંડલું અને ચિત્તના ચાકડે ચડે એને નિભાડે ન નડે મોટી જાડું માનભા તનનું બનાવેલ ચૂંબડું કોઈ આવા ભક્તિ સાગરે તરે પછી મરજીવા ન મરે મદદરીએ માનભા. એવું એક હરિભજનનું હાંડલું રબારિકા ગામના આ પાદરમાં એની ભૂમિમાં એના વિસ્તારમાં વિશ્વનાથ મહાદેવના નામ ઉપર જ્યારે બધાય સાથે મળ્યા છે ત્યારે છેલ્લો અને આખરી દોર દેવિકાબેનને મોજ આવે, તમને મોજ આવે, તમારી જે કાંઈ ફરમાઈશો આ સ્ટેજ ઉપર શિવના સાનિધ્યમાં ગામડાની એક પ્રણાલી પ્રમાણે જે કાંઈ ગવાતી છે એવી તમામ ગીત અને ભજનો છે ગાવાનો પ્રયત્ન કરવાના છે. એટલે એવો આખરી દોર લઈ અને તમારી સામે આવે દેવિકાબેન રબારી, અને તાળીઓથી વધાવો સાહેબ.